નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વાત કરીએ આગળ। ડાબકા ગામના રહીશો વીજ કનેક્શનથી વંચિત રહેતા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાનું મુખ્યમંત્રીને પત્ર। ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ અંતરિયાળ ગામ ડાબકા, જ્યાં હજુ પણ અનેક લોકો વીજળીથી વંચિત રહ્યા છે। વીજળી વિના ગામના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ડેડિયાપાડાના ડાબકા ગામે હજુ પણ વિકાસ પહોંચ્યો નથી। વીજ જોડાણ ન મળતા ગામના રહીશોને જંગલી પ્રાણીઓ તેમજ સંપદર્ત વીછી કરડવાનો ભય સતાવી રહ્યો છે, તેમજ તમામ રહીશોના ઘરોમાં નાના બાળકો હોવાથી રાતના સમયે જંગલી પ્રાણીઓનો પણ ભય સતાવી રહ્યો છે। ડાબકા ગામના રહીશો દ્વારા અગાઉ પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી ધ્યાન દોરવામાં આવેલ નથી। ત્યારે આજ રોજ તારીખ 23 ફેબ્રુઆરી 2026ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટી નવી દિલ્હી પ્રેસિડેન્ટ સર્જન વસાવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવે છે, તેમજ નર્મદા કલેક્ટર અને ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ડાબકા ગામના રહીશોને વહેલી તકે વીજ કનેક્શન જોડાણ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે છે કે કેમ, તે આવનારો સમય બતાવશે। રિપોર્ટર રવિ સૈયદ, ડેડિયાપાડા। મારું નામ બંગડાભાઈ રાજ્યભાઈ વસાવા, ગામ ડાબકા। તે ઘર વપરાશ મીટરની જરૂર હોય ઘણા સમયથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને જાણ કર્યું છે, પણ આજ સુધી મીટર આવ્યું નથી। અને ગયા વર્ષે પણ અમે મીટરના ફોર્મ ભરેલા છે, તો અમને ઘર વપરાશ માટે મીટરની જરૂર છે, તો અમે મીટરની માંગણી કરીએ છીએ, તો મીટર વહેલું તકે મળે એવી મારી વિનંતી છે। અમને ઘર વપરાશ માટે વીજળી મીટરની જરૂરિયાત છે, અને મેં 1 વર્ષ પહેલાં ડેડિયાપાડા DGSL કચેરીમાં અરજી આપેલ છે, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી। અને મારા ગામની અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે, જેથી કરીને અમે આજ દિન સુધી અંધારામાં જ રહે છે। અમારા વિસ્તાર જંગલ એરિયામાં આવેલો છે, જેની જંગલી પ્રાણીઓનો બીક હોય છે, સર્પદંશની બીક હોય છે, પછી વીછી કરવાના બનાવો થાય છે, જેથી અમે લોકો રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને અમે વીજ મીટરો મળે અને અમે પણ અંધારામાં રહી શકીએ। તે માટે અમે ડેડિયાપાડા પ્રાંત અધિકારી શ્રીને અમે આવેદનપત્ર અપાવેલા છે।